હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજે અમદાવાદમાં બની રહેલા બીજા શિખરબંધ મંદિર વિશે વાત કરીશું। જ્યારે 8 મહિના પહેલા સ્વામીશ્રી અમદાવાદમાં બિરાજમાન હતા, ત્યારે તેમણે અમદાવાદ સત્સંગ મંડળને આ જગતપુર મંદિર માટે બચકુંભ આપ્યો હતો। કેમ એક જ શહેરમાં બે શિખરબંધ મંદિરો બનાવવામાં આવે છે? અને સંસ્થાના ક્યાંક એવા શહેર છે જેમાં બે શિખરબંધ મંદિરો બની રહ્યા છે? જો તમને ખબર હોય તો અમને કોમેન્ટમાં જણાવો। આ તમામ માહિતી અમે આગળના વિડીયોમાં આપી હતી। જો તમે આ વિડીયો ન જોયો હોય તો પહેલા આ વિડીયો જુઓ, જેની લિંક ઉપર આઈ બટન અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। અમદાવાદમાં નિર્માણ પામી રહેલા જગતપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જે અમદાવાદમાં જગતપુર વિસ્તારમાં સરખેજ, ગાંધીનગર હાઈવે પર નિરમા યુનિવર્સિટી નજીક આ મંદિર બનશે છે। આ મંદિરનું સ્તંભનું વૈદિક પૂજન, પ્રથમ સ્તંભનું સ્થાપન, બચકુંભને લગતી માહિતી આપણે આગળના વિડીયોમાં જોઈ છે। તારીખ 11 નવેમ્બર 2024મી ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અમદાવાદ શાહીબાગ મંદિર ખાતે બિરાજમાન છે। ત્યારે તારીખ 25 નવેમ્બરના દિવસે મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં જગતપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના ઉંબરાની મહાપૂજા કરીને સ્વામીશ્રી દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું। હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં સ્વામીશ્રીની પ્રાતઃ પૂજા પહેલા જગતપુર મંદિરના ઉંબરા પૂજન નિમિત્તે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂજ્ય વિવેકસાગર સ્વામી, જગતપુર વિસ્તારના કાર્યકરો અને હરિભક્તો આ વિધિમાં જોડાયા હતા। ત્યારબાદ સ્વામીશ્રીના આગમન બાદ સ્વામીશ્રીએ તેમની નિત્ય પૂજા કરી હતી। પૂજાના અંતે સ્વામીશ્રી દ્વારા જગતપુર મંદિરના ઉંબરાનું પૂજન કરીને સ્વામીશ્રી સાથે સૌ સંતો ભક્તોએ આરતી કરી હતી। અમદાવાદનું આ જગતપુર મંદિર ખૂબ જ ભવ્ય, કલાકોતરણીયુક્ત, સફેદ આરસનું અને અમદાવાદના હાઈવે નજીક બનશે। આજે અક્ષર પુરુષોત્તમ મહારાજની શુદ્ધ ઉપાસના કારણે બીએપીએસ સંસ્થા દેશ વિદેશોમાં સ્વામિનારાયણ ભગવાનનો મહિમા વધારી રહી છે અને નવા મંદિરોનું નિર્માણ પણ કરી રહ્યું છે। પણ અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં મોટા મંદિરો પણ નાના પડી રહ્યા છે। તેથી અમદાવાદ અને સુરત શહેરમાં બે શિખરબંધ મંદિરો થશે। શહેરમાં અનેક સંસ્કારધામ અને હરિમંદિરો તો છે જ, તો કોણ હરિભક્તો સુરત અને અમદાવાદ શહેરના છે? કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને જણાવો અને જગતપુર વિસ્તારના હરિભક્તો ખાસ જણાવે અને અમદાવાદના હરિભક્તો ખાસ આ વિડીયોને બીજા ભક્તોને શેર કરે। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી સ્વામિનારાયણ મોટિવેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।